સાથે જોઈએ તો હમણાં કવિશ્રી ગયા એ પણ જાહેરમાં આ રીતે બાબા ભીમનું ગીત ગાય એટલે પ્રબુદ્ધ ભારતમાં ગણાય. નટવરભાઈ છે અહીંયા પાટણથી પધારેલા અને કંઈક કવિ લેખકોએ લોકોને જગાડ્યા છે. પેન્ટર શંકર જેવા એના સિવાયના પણ ઘણા જગાડ્યા છે. એટલે લેખકોને પણ ધન્યવાદ, કવિતાઓ કરવાવાળાને પણ ધન્યવાદ. અને સાથે સાથે એ પણ એક છૂટથી વાત કરી લઉં કે હું શરદીના કોઠાવાળો છું અને ટોપી પહેરી રાખી હતી અને એક દૂરના સગામાં પણ બહુ નજીકનું સગું એનું અવસાન થયું એટલે મારે બાલ દાઢી કરાવવા પડ્યા. તો એક નંબર બે નંબરની બાલ દાઢી રાખું અને ટોપી પહેરી રાખું એટલે કોઈને એવું લાગે કે આ વેશભૂષા જેવું છે, પણ વેશભૂષા જેવું નથી. હમણાં જ હું શરદીમાં આવી જવું નહીં એટલે મારે તાત્કાલિક પાઘડી બાંધવી પડી છે એટલે સમાયા છે. કેમ કે તમે બધે એમ જ છો ને, હું એક જ દેશી કામડિયા જેવું કે કોઈ ભગત બરાબર કોઈ જગ્યાનો ગાદીપતિ હોય એવું અલગથી કરી આવે એવું થયું છે. હવે આપણે આપણા છેલ્લા આપણા મુક્તિદાતા હોય છેલ્લા હજી હાજર જ છે ઘણા, પણ છેલ્લા મુક્તિદાતાએ જેણે આપણને સંવિધાન લખી અને આપણા બધા કાયદાઓ આપણને ભોગવવા માટે આપ્યા, શિક્ષિત થવા માટે, સંગઠિત થવા માટે, આપણા ફંડ માટે, પરિવાર માટે, સમાજ માટે અને દેશ માટે સંઘર્ષ કરવા માટે આપ્યા. અન્યાય થતો હોય એના સંઘર્ષ કરવા માટે આપ્યા છે. એટલે આ તો બધી આપણે સમાજમાં વાતો કરીએ જ છીએ, પણ એક નથી થતા. જ્યારે એક ભીખાભાઈએ કર્યા છે પ્રબુદ્ધ ભારત, જે બૌદ્ધિસ્ટો છે જેણે બુદ્ધિઝમ અપનાવ્યું છે બરાબર. હવે મૂળ ભારતના અને મૂળ ગુજરાતના સમસ્ત ભારતના જે સાધુ સંતો હતા શરૂઆતના, આ બધા બૌદ્ધિસ્ટ જ હતા. પણ સીધો બૌદ્ધિસ્ટનો પ્રભાવ પડતો નહોતો એટલે એમ કેમ પ્રકારે એમણે ગમે તેવા કપડાં પહેર્યા, કંઈ મઠ મંદિરો ઊભા કર્યા, ઇસ્લામ આવ્યો તો મસ્જિદો ઊભા કર્યા. પણ મૂર્તિ પૂજા, યજ્ઞ, હવન હોમ અને કાંડો એટલે કે પશુઓના બલિ કે માનવોના બલિ નહીં થવા જોઈએ અને ખાવા જેવી ચીજો રહી જાય, પીવા જેવી ચીજો રહી જાય, એને ગમે તેમ ઢોળી ન નખાય. આ એક સંતોનું મિશન હતું અને આ સંતોનું મિશન એ 15મી સદીમાં ભરપૂર ચાલ્યું, જબરજસ્ત ચાલ્યું. બરાબર. પહેલાં 13મી સદીનો કહીએ છીએ, આપણે ઘણાને એવું કહીએ છીએ કે 13મી સદી સારી નહીં, આપણે એમ કે 13મી ના છે, હરામ 13મી ના છે. પાછા 17મી અને 18મી સદીને આપણે એ કહેવા લાગ્યા. ભારતમાં વિજ્ઞાનનો વિકાસ આપણને છેલ્લા 100 વર્ષમાં મળ્યો છે, હજી છેવાડાના માણસોને મળ્યો નથી. વાત કરવા જઈએ તો બેટ દ્વારકા જેવા પ્રદેશમાં પણ હમણાં 5 વર્ષ પહેલાં હજી લાઇટ પહોંચી છે. અહીંયા ભગવાન અને માતાજીનો જ પ્રકાશ બધા પહોંચાડવા માગે છે. આનો જો કોઈ વિરોધ કર્યો હોય કે આપણી જેવું મૂર્તિ હાલતું ચાલતું બોલતું શરીર, માતાજી હોય તો શ્રી છે, જય જનની જનેતા માત જનેતા, અને દેવ હોય ભગવાન હોય તો એ પિતા છે. એના સિવાય કોઈ એવો છે નહીં. જાહેરમાં બોલવું અને ભાષણમાં બોલવું બરાબર એટલે વિંધાઈ જવાની ગણતરીએ પ્રચાર અને પ્રસાર કરવો પડે. હું ભગવાન શબ્દ વાપરું છું એટલે બધાને ભગવાન શબ્દની વ્યાખ્યાની ખબર છે. ભૂમિ, ગગન, વાયુ, અગ્નિ અને નીર, આ સમસ્ત ભેગું થાય અને ભેગું થયા પછી પણ એક અસીમ શક્તિ, પરમ સત્વ શક્તિ છે જે આપણને તથાગત ગૌતમ બુદ્ધે લાવીને પરત આપી છે. એટલે આપણે એમાં લલચાવવું જોઈએ અને એમાં આપણે પગરવ માંડવા જોઈએ. આપણે વિચારધારા સાથે ધમ્મને પકડ્યો છે. વિચારધારા એ ઉન્નતિ વિકાસ માટેની છે, પણ આપણી પોતાની શાંતિ માટેની જો કંઈ હોય અને લોક કલ્યાણ, હિત કલ્યાણની, જન કલ્યાણની, જીવ માત્ર રક્ષાય અને જીવ માત્ર એક નીડર બને, ભયમુક્ત થાય, એ ધમ હોય તો એ બુદ્ધ ધમ છે. એને બુદ્ધ ધમ આપણે કહેવા માટે કહીએ છીએ, પણ એ માનવતાનો ધર્મ છે. આપણા ભગવાન શ્રી વીર મેઘમાયાદેવ એ મિશન આજથી 935-36 વર્ષ પહેલાંનો જન્મ થયો અને 5, 7, 10 વર્ષના હતા. અને ભીખુ, સમેણ, બંતે આ ઉપનામોથી બુદ્ધિસ્ટો જે ફરતા હતા અને એમના સંપર્કમાં આવવાથી તેમણે એ પંચશીલ ગ્રહણ કરી લીધું, પંચશીલનું પાલન કરવાનું. અને ઠેર ઠેર પોતાનો ધંધો વણટનો હતો, વણકર તરીકેનો, એટલે ઠેર ઠેર પશુપાલકો અને ખેડૂતોમાં જતા આવતા
અને ચોફેર એને વગડામાં પણ જતા અને ચોફેર જ્યાં ગાય મળે ત્યારે એ પશુ બલિની નર બલિની બલિ નહીં કરો, જીવ માત્ર ઉપર દયા રાખવાની, કોઈ પણ જીવને ન મારો. એમાં પશુ અગત્યના અને માનવ શરીર અગત્યનું છે. બીજું કે આ કર્યા પછી પણ તમે સારા દ્રવ્યો અન્ય આયાતી માણસો દ્વારા જાહેર થયેલા છે, એટલે ખાવા પીવાની ચીજ અતિ ઉત્તમ એવા ઘી, મધ, તલ જે ભોજનના ઉત્તમ છે એવા ભોજનોનો પણ એ લોકો નાશ કરાવી દેતા, એટલે એનો પણ વિરોધ કરતા. એટલે ભગવાન માયાદેવીની ખૂબ બોલબાલા થઈ ગઈ હતી. ક્યાંથી થઈ ગઈ હતી? છેક વલ્લભીપુરથી માંડીને છેક સિદ્ધ અને રુદ્ર એટલે સિદ્ધપુર નો રુદ્રમાળ અને પાટણ સુધી એમની બોલબાલા થઈ ગઈ હતી. એટલે પોતે સ્વેચ્છાએ એમણે પોતાનો વિચાર લાગ્યો કે એન કેન પ્રકારે પણ મારી બલિ થઈ જશે. એટલે શુભ સ્થળ અને શુભ ઘડી વિચારી એને સમ્યક કહેવાય. સમ્યક જ્ઞાન, સમ્યક વાણી, સમ્યક બુદ્ધિ, સમ્યક કર્મ, એની સાથે એમને એક બીજું ઉદારતા વાપરી. પોતે પારમિતાને પણ સમજતા હતા. આજે પ્રબુદ્ધ ભારતના બૌદ્ધિસ્ટો છે એટલે મને વાત કરવાની મજા આવે. એટલે પોતાની પારમિતા માટે હવે એમની ઘડી આવી ગઈ, એટલે પોતે પોતાના શરીરને એમણે જાહેર કરી દીધું કે જો તમારું કામ થતું હોય તો મને શરીરનો બલિ આપવામાં વાંધો નથી. અને જો એમ ના હા પાડે તો એમ કેમ પ્રકારે એમને કાગડા કૂતરાના મોતે ચોંટી નાખીને મારી નાખી. આ પરિસ્થિતિ હતી. પણ એમને ખ્યાલ આવી ગયો કે આ તો રાજકુળ છે અને જોશીઓને કહેવાથી માગે છે